નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિત. હવે આપણે જોઈશું છઠ્ઠું પ્રકરણ વર્ગ અને વર્ગમૂળ, એનો પહેલો ભાગ. વર્ગ એટલે શું? પ્રશ્ન એવો છે કે વર્ગ એટલે શું? તો તમે એક વસ્તુ જાણો છો, ચોરસનું ક્ષેત્રફળ જાણો છો. ચોરસનું ક્ષેત્રફળ સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે સંખ્યાને એની સંખ્યા વડે ગુણવાનું. આપણે એક વાત કરીએ કે એક ચોરસની લંબાઈ 3 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આપણે કહીએ કે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ 3 ગુણ્યા 3, તો 3 તરી 9 મીટર સ્ક્વેર એનું ક્ષેત્રફળ થાય. તો જે રીતે ચોરસનું ક્ષેત્રફળ છે એ રીતે વર્ગ મળે છે. તો વર્ગની વ્યાખ્યા પણ એવી રીતે લખી શકાય. વર્ગ એટલે શું? સાંભળજો. સંખ્યાને તે જ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યાને વર્ગ કહે છે. આ છે વર્ગની વ્યાખ્યા. સંખ્યાને તે જ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યાને વર્ગ કહે છે. દાખલા તરીકે આપણે વાત કરી કે એકને 1 વડે ગુણશો તો 1 જ છે, તો આ વર્ગ કહેવાય. 2ને ફરી 2 જ વડે ગુણશો તો 4 મળે. 3ને 3 વડે ગુણશો તો 9 મળે. 4ને એવી રીતે કોઈ પણ સંખ્યા 8ને 8 વડે ગુણીએ તો ઈઠું 64 મળે. તો આ બધી જે સંખ્યાઓ મળે છે, સંખ્યાના વર્ગ કરવાથી જે સંખ્યા મળે છે, તો આપણે વાત કરીએ કે આ જે 1, 4, 9, પછી 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, આ બધી જે સંખ્યાઓ છે એ સંખ્યાના વર્ગ કરવાથી મળી છે. તો એવી સંખ્યાને વર્ગ સંખ્યા શબ્દ સાંભળજો, કાં તો વર્ગ સંખ્યા કહેવાય, કાં તો પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. અને પૂર્ણ વર્ગ સંખ્યા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આવી પૂર્ણ વર્ગ સંખ્યાઓ કે વર્ગ સંખ્યાઓ કેટલી? તો જે રીતે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે અને એ જ પ્રાકૃતિક સંખ્યાનો એના વડે ગુણાકાર કરવાથી સંખ્યાનો વર્ગ મળે, તો એવી રીતે વર્ગ સંખ્યાઓ પણ અસંખ્ય છે. તો 1, 4, 9, 16, 25 આવી વર્ગ સંખ્યાઓ, આ જે વર્ગ સંખ્યાઓ મતલબ પૂર્ણ વર્ગ સંખ્યાઓ અસંખ્ય છે. એ પણ ગણી ન શકાય એટલી છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય હોય તો એનો વર્ગ કરવાથી જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ એ પણ આપણને કેવી મળે છે? અસંખ્ય મળે છે. હવે આપણે થોડા વર્ગ જોઈએ. જોજો, ધ્યાન આપજો. સંખ્યા અને વર્ગ. સંખ્યા અને વર્ગ. 1, તો 1નો 1 સાથે ગુણાકાર કરવાથી 1 ગુણ્યા 1 એટલે 1 મળે. સંખ્યાનો એના જ વડે ગુણાકાર કરવાના છે. એવી રીતે 2નો 2 વડે ગુણાકાર કરવાથી 4 મળે. 3નો 3 વડે ગુણાકાર કરવાથી 9 મળે. એવી રીતે 4, તો 4નો 4 વડે ગુણાકાર કરવાથી 16 મળે. 5નો 5 વડે ગુણાકાર કરવાથી 25 મળે. આ ધ્યાન આપજો, ધોરણ 8માં ઓછામાં ઓછી 25 સુધીના વર્ગ આવડવા જરૂરી છે. બરાબર. 6 લઈએ તો 6 વડે ગુણાકાર કરવાથી 36 મળે. 7 લઈએ તો 7નો 7 વડે ગુણાકાર કરવાથી 49 મળે. 8 લઈએ તો 8નો 8 વડે ગુણાકાર કરવાથી 64 મળે. 9 લઈએ તો 9નો 9 વડે ગુણાકાર કરવાથી 81 મળે. બરાબર. હવે આપણે 10 જોઈએ. તો 10નો વર્ગ, 10નો 10 વડે ગુણાકાર કરવાથી કેટલા મળે છે? 100 મળે છે. એવી રીતે 11નો 11 વડે ગુણાકાર કરવાથી 121 મળે. અને 12નો 12 વડે ગુણાકાર કરવાથી 144 મળે. 13 લઈએ, 13નો 13 વડે ગુણાકાર કરવાથી 169 અને 14નો 14 વડે ગુણાકાર કરવાથી 196 મળે. એવી રીતે 15નો 15 વડે ગુણાકાર કરવાથી 225 મળે. અને 16નો 16 વડે ગુણાકાર કરવાથી 256 મળે. 17 રહીએ તો 17નો 17 વડે ગુણાકાર કરવાથી 289 મળે.
અને 18 વડે ગુણાકાર કરવાથી 324 મળે. એવી રીતે 19 વડે ગુણાકાર કરવાથી 361 મળે અને 20 વડે ગુણાકાર કરવાથી 400 મળે. થોડા હજુ 5 લઈ લઈએ આપણે. 21નો વર્ગ 21ને 21 વડે ગુણાકાર કરવાથી 441 મળે અને 22નો વર્ગ 22 વડે ગુણાકાર કરવાથી 484 મળે. એવી રીતે 23નો 23 વડે ગુણાકાર કરવાથી 529 મળે અને 24નો 24 વડે ગુણાકાર કરવાથી 576 મળે અને 25નો 25 વડે ગુણાકાર કરવાથી 625 મળે. તો આવી રીતે આપણી પાસે 1 થી 25ના વર્ગો છે અને ધોરણ 8 માટે 1 થી 25ના વર્ગો મોઢે હોવા જરૂરી છે. હવે આ આપણે વર્ગની વાત કરી. હવે મેં તમને અહીંયા વર્ગ જોઈ લો. આ રીતે અહીંયા લખ્યું છે 10નો 10 વડે ગુણાકાર કરવાથી 100 મળે. તો 10ના 10 વડે ગુણાકારનો મતલબ એવો થાય કે 10નો 10 વડે ગુણાકાર કરો. આ 10નો 10 વડે ગુણાકાર કરો તો એને ઘાત સ્વરૂપે કેવી રીતે લખી શકાય? તો 10ની 2 ઘાત. આ જે 10ની 2 ઘાત છે એને વંચાય, 10ની 2 ઘાત પણ વંચાય અને 10નો વર્ગ પણ વંચાય. એટલે કોઈ પણ સંખ્યાનો વર્ગ પૂછાય, દાખલા તરીકે 22નો વર્ગ પૂછાય તો 22ની 2 ઘાત તરીકે લખી શકાય. 22ની 2 ઘાત એટલે 22નો વર્ગ. તમે સીધો એનો જવાબ લખી શકો 484. 15નો વર્ગ પૂછાય 15ની 2 ઘાત તો પણ આપણે એનો સીધો જવાબ લખી શકીએ 225. એવી રીતે 20નો વર્ગ પૂછાય તો બી આપણે 400 લખી શકીએ. તો વર્ગને આવી રીતે લખવામાં આવે છે. બરાબર. ઉપર 2 ઘાત કરી એટલે વર્ગ કહેવાય. હવે જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે, શબ્દ સાંભળજો. વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંકની વાત કરીએ અને પૂર્ણ વર્ગ સંખ્યાથી ખ્યાલ આવે. હવે આપણી પાસે એક આ સંખ્યાને વર્ગ લખેલા છે. 1નો વર્ગ 1, 2નો 4, 3નો 9, એવી રીતે 9નો 81 સુધી લખેલા છે. હવે આ તમને કહી દઉં કેવી રીતે છે, સાંભળજો. જે પણ સંખ્યાનો એકમનો અંક 1 કે 9 હોય એવી સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક 1 જ મળે. સાંભળજો શું કહું છું એ. સંખ્યાનો એકમનો અંક અને વર્ગનો એકમનો અંક. કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 1 કે 9 તો એનો વર્ગ કરવાથી એકમનો અંક 1 જ મળે. કોઈ પણ એકનો મતલબ એવો છે કે 1, 11, 21. 1નો વર્ગ 1, 11નો વર્ગ 121, 21નો વર્ગ 441. એવી રીતે તમે કોઈ પણ સંખ્યાનો પાછળ 1 આવે એવી સંખ્યાનો કોઈ પણ વર્ગ કરશો. 1નો કરશો, 11નો, 21નો, 81નો, 101નો, 91નો, 51નો, 41નો કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો પાછળ 1 જ મળે. અને એવી રીતે એકમનો અંક 9 વાળી સંખ્યાનો વર્ગ કરો. આ 9નો મતલબ 9, 19. 19નો વર્ગ હમણાં મેં તમને લખ્યો હતો. આ 19નો વર્ગ 361 લખ્યો હતો. એ 19નો વર્ગ કરો. 29નો કરો, 39નો કરો, 49, 99નો વર્ગ કરો. અથવા તો તમે 1000 આવી રીતે 1909નો વર્ગ કરો. 1909 ગુણ્યા 1909 કરો. પાછળ 9 હોય એવી સંખ્યાનો વર્ગ કરવાથી વર્ગનો એકમનો અંક 1 જ મળશે. આ ફાઇનલ છે. બરાબર. ત્યાર પછી આપણે બીજું જોઈએ. એવી રીતે 2 અને 8. આ 2 અને 8 એકમનો અંક 2 અને 8 હોય તેવી સંખ્યાનો વર્ગ કરો. સાંભળજો. એકમનો અંક શું હોય? 2 કે 8. એવી સંખ્યાનો વર્ગ કરવાથી પાછળ ફિક્સ આપણને 4 જ મળે. 2 એટલે હવે મારે વારંવાર તમને ઉદાહરણ આપવાની જરૂર નથી. તમે સમજી છે કે એકમનો અંક 2 એટલે 2 હોય, 12 હોય, 32 હોય, 52 હોય, 102 હોય, 142 હોય, ગમે તે પાછળ 2 વાળી સંખ્યાનો વર્ગ કરો તો 4 જ મળશે. અને 8, 18, 28, 48 અથવા ગમે તે મોટી સંખ્યા લખો. 1008, 1008. 1 થી બી મોટી સંખ્યા લખો, કોઈ ફરક નહીં પડતો. આપણે તમને ગમે તે સંખ્યા આપી હોય, તમને આટલી સંખ્યા આપી હોય કે 1,90,348નો વર્ગ કરવાથી એકમનો અંક લખો. આપણે કશું વર્ગ કરવાની જરૂર નથી. આપણે એટલું જ જોવાનું એકમનો અંક 8 છે તો એનો વર્ગ કરવાથી વર્ગનો એકમનો અંક 4 મળે ફિક્સ. પાછળ 2 હોય કે 8 હોય એના એવી સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક કેટલો મળે છે? 4 મળે છે. બીજું એક જોઈ લો તમે. 3 અને 7. 3 અને 7ની વાત કરો.
એકમનો અંક 3 હોય કે 7 હોય, 3નો હવે તમે સમજી ગયા, 3, 33, 43 જે બી હોય 3, બરાબર. અને 7માં પણ એવું છે, 7 હોય, 77 હોય, 97 હોય, 1007 હોય, ગમે તે પાછળ 7 હોય કે 3 હોય એવી સંખ્યાનો વર્ગ કરો, 3 કે 7 એવી સંખ્યાનો વર્ગ કરો તો ફિક્સ પાછળ કેટલા મળશે? 9 મળશે. ત્યાર પછી આપણે બીજું જોઈએ, 4 અને 6. 4 વાળી સંખ્યા કે 6 વાળી સંખ્યાનો વર્ગ કરો. 4 વાળી એટલે 4, 16, 4, 44, 54, 94, 144, પાછળ 4 હોય તેવી કોઈ પણ સંખ્યા, અને પાછળ 6 હોય એવી સંખ્યા, 6 એટલે 6, 36, 46, બરાબર, 2546, કોઈ પણ સંખ્યા પાછળ 6 વાળી સંખ્યાનો વર્ગ કરશો તો કેટલા મળશે આપણને? 6 જ મળશે. 4 કે 6 હોય તો આપણને 6 મળશે. અને 5 વાળી સંખ્યાનો વર્ગ કરશો, એક જ છે, જોઈ લો 5 વાળી સંખ્યા. 5 વાળી સંખ્યાનો વર્ગ કરશો તો વર્ગનો એકમનો અંક 5 જ મળશે. શબ્દ સાંભળજો, 5 વાળી સંખ્યાનો વર્ગ કરશો તો વર્ગનો એકમનો અંક 5 જ મળશે. પણ એમાં પણ છેલ્લા 2 અંકો તમે વિચારશો, છેલ્લા 2 અંકોમાં ફિક્સ 25 જ મળશે. કારણ કે તમને કહ્યું હતું 5નો વર્ગ 25, 15નો વર્ગ 225. એવી રીતે બીજું તમને કહ્યું હતું 25, 25નો વર્ગ કરો તો 625, પાછળ 25 જ મળે છે. એટલે 5 વાળી સંખ્યાનો વર્ગ કરશો તો છેલ્લા 2 અંકો 25 જ મળશે. પણ 5 વાળી સંખ્યાનો વર્ગ કરશો, જેનો એકમનો અંક 5 હોય એવી સંખ્યાનો વર્ગ કરશો તો છેલ્લે એકમનો અંક તો 5 જ મળશે, પણ છેલ્લા 2 અંકો કેટલા મળશે? 25. એવી રીતે હવે શૂન્યની વાત કરીએ. 10, એક શૂન્ય હોય તેવી સંખ્યાનો વર્ગ કરશો તો પાછળ શૂન્ય જ મળશે. ટૂંકમાં શૂન્યવાળી સંખ્યાનો વર્ગ કરો તો શૂન્ય. એક વસ્તુ ફિક્સ છે, 5 વાળી સંખ્યાનો વર્ગ કરો તો 5, શૂન્યવાળી સંખ્યાનો વર્ગ કરો તો શૂન્ય. પણ 5 વાળી સંખ્યાનો વર્ગ કરો તો છેલ્લા 2 અંકો 25. એવી રીતે એક શૂન્ય હોય, એક જ શૂન્ય હોય, પાછળ એક જ શૂન્ય હોય તો છેલ્લે તમને 2 શૂન્ય મળે, છેલ્લે ડબલ શૂન્ય મળે આ છેલ્લે. અને 2 શૂન્ય હોય તો છેલ્લે તમને કેટલી શૂન્ય મળે? 4 શૂન્ય મળે. એ વસ્તુ ફિક્સ. 3 શૂન્ય લખશો, હવે તમને ખ્યાલ આવી ગયો કે જેટલી શૂન્ય હોય એટલી ડબલ શૂન્ય વર્ગ કરવાથી મળે. આવી રીતે એક જ શૂન્યવાળી સંખ્યાનો વર્ગ કરો તો પાછળ શૂન્ય જ મળે. આ બી શૂન્યવાળી સંખ્યા એકમનો અંક કહેવાય, આ પણ શૂન્યવાળી સંખ્યાનો એકમનો અંક કહેવાય, ને આ પણ એકમનો અંક શૂન્ય જ કહેવાય. તો બધાની પાછળ શૂન્ય જ મળે છે, એકમનો અંક શૂન્ય. પણ એક શૂન્યવાળી સંખ્યાનો વર્ગ કરો તો વર્ગમાં 2 શૂન્ય મળે. 2 શૂન્યવાળી સંખ્યાનો વર્ગ કરો તો વર્ગમાં 4 શૂન્ય મળે. અને 3 શૂન્યવાળી સંખ્યાનો વર્ગ કરો તો વર્ગમાં 6 શૂન્ય મળે. ટૂંકમાં શૂન્યની સંખ્યા બમણી થાય વર્ગની અંદર, બરાબર. તો આવી રીતે એક વસ્તુ ફિક્સ છે, સમજો બરાબર. 1 હોય, 1 કે 9 હોય તો 1, 2 કે 8 હોય તો 4, 3 કે 7 હોય તો 9, 4 કે 6 હોય તો 6, 5 હોય તો 5, 0 હોય તો 0. હવે એક વસ્તુ ફિક્સ છે, આ વર્ગના એકમની અંદર 2, 3, 7, 8 કોઈ જગ્યાએ આવતું નથી. 2, 3, 7 કે 8 આ કોઈ જગ્યાએ વર્ગના એકમના અંકમાં આવતું નથી. આ તમે વર્ગ જુઓ, કોઈ પણ સંખ્યાનો વર્ગ કરશો, અહીંયા 1 1 મૂકું તો તમને એટલી ખબર પડે 11, 12, 13, 14 એવું થશે. 2 2 મૂકો તો 21, 22, 23, 24 એવું થશે. પણ એકમનો અંક તો આર્યો ફિક્સ છે. એકમનો અંક તો આ જ મળવાનો. એકમનો અંક 1, 4, 9, 6 એ ફિક્સ છે. ક્યારે પણ પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય નહીં. ક્યારેય પણ પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય નહીં. હવે આપણે એક વસ્તુ વિચારીએ, શબ્દ સાંભળજો. તમને પ્રશ્ન પૂછ્યો હે કે આપેલી સંખ્યા પૂર્ણવર્ગ હોઈ શકે, એટલું જ ફક્ત. અહીંયા એવો પ્રશ્ન હે, આપેલી સંખ્યા પૂર્ણવર્ગ હોઈ શકે, આવો પ્રશ્ન છે. હવે આપેલી સંખ્યા પૂર્ણવર્ગ હોઈ શકે માટે તમારે આ જ નિયમ ધ્યાનમાં રાખવાના છે. દાખલા તરીકે 1 લખું આવી રીતે, આ બીજો લખ્યો, આ ત્રીજો લખ્યો, આ ચોથો અને આ પાંચમો. આવી રીતે મેં 5 ઉદાહરણ લખ્યા છે. તો આ 5 ઉદાહરણમાંથી 5 સંખ્યા પૂર્ણવર્ગ હોઈ શકે. એમાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ નથી ને કઈ સંખ્યા પૂર્ણવર્ગ છે તમે એકમના અંકના આધારે કહી શકો. અહીંયા એકમનો અંક 3 છે તો આ પૂર્ણવર્ગ ના હોય,
કારણ કે એકમનો અંક પૂર્ણાંક સંખ્યાનો એકમનો અંક ક્યારેય પણ 2, 3, 7 કે 8 હોય નહીં. અહીંયા એકમનો અંક 3 છે, માટે આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ફાઇનલ થઈ ગયું. બરાબર. એવી રીતે અહીંયા એકમનો અંક 5 છે, તો આ હોઈ શકે છે એવું નહીં કહેતા આપણે. એકમનો અંક 5 છે ને તો કદાચ પૂર્ણ વર્ગ હોઈ શકે, જેમ કે આપણને ખબર છે કે એકમનો અંક 5 હોય તો વર્ગનો એકમનો અંક 5 મળે. અહીંયા એકમનો અંક 7 છે તો આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. અહીંયા એકમનો અંક 4 છે તો આ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. અને અહીંયા એકમનો અંક 2 છે, જો બેકી સંખ્યા છે, ધ્યાન આપજો, આ પૂર્ણ વર્ગ સંખ્યા છે. અહીંયા એકમનો અંક 2 છે તો આ પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય, કારણ કે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક ક્યારે પણ 2, 3, 7 કે 8 હોય નહીં. બરાબર. હવે થોડું આગળ જોઈએ, ધ્યાન આપજો. દસ 20 30 પાછળ શૂન્ય હોય તેવી સંખ્યાનો વર્ગ, એવો એક કોષ્ટક લખીએ. છેલ્લે શૂન્ય હોય તેવી સંખ્યાનો વર્ગ. હવે આવી સંખ્યાનો આપણે વર્ગ જોઈએ. દાખલા તરીકે 10, 10નો વર્ગ, 20નો વર્ગ, 30નો વર્ગ, 40નો વર્ગ, 50, 60, 70, 80, 90 અને 100નો વર્ગ. કદાચ વિચારીએ તો 800નો વર્ગ બી લઈએ, 400નો વર્ગ બી લઈએ, એક લઈએ આપણે 9000નો વર્ગ પણ કરીએ. આ બધા વર્ગ મોઢે થાય, આમાં કોઈ ગુણાકાર કરવાની જરૂર નહીં. તમને 1 થી 10ના વર્ગ આવડે તો આ બધા વર્ગ મોઢે થાય. કેવી રીતે? તમને ખબર છે કે 1નો વર્ગ 1, 1 શૂન્ય હોય તો વર્ગમાં ડબલ શૂન્ય, એનાથી બમણી શૂન્ય કરવાની, તો પાછળ 2 શૂન્ય મૂકો એટલે 100. આ 10નો વર્ગ 100. એવી રીતે 2નો વર્ગ 4, 1 શૂન્ય હોય તો ડબલ શૂન્ય, આ 1 હતી તો 2 શૂન્ય કરી. 3નો વર્ગ 9, 1 શૂન્ય છે માટે ડબલ શૂન્ય, 30નો વર્ગ 900. 4નો વર્ગ 16, 1 શૂન્ય છે ડબલ શૂન્ય, 1600. 5નો વર્ગ 25, પણ 1 શૂન્ય છે, 2 શૂન્ય મૂકો એટલે આવશે 2500. 6નો વર્ગ 36, 1 શૂન્ય છે, તમારે 2 શૂન્ય મૂકવી પડે એટલે જવાબ થશે 3600. 7નો વર્ગ એવી રીતે 49, 1 શૂન્ય છે, આપણે ડબલ શૂન્ય મૂકીશું એટલે થશે 4900. સેમ એવું 80, 80નો વર્ગ છે 64, 8નો વર્ગ 64, ઈઠું 64 થાય. 1 શૂન્ય છે તો પાછળ 2 શૂન્ય મૂકીશું. 9, 9નો વર્ગ 81, 1 શૂન્ય છે તો 2 શૂન્ય મૂકીશું. હવે અહીંયા પાછું વિચારીએ આપણે, સિસ્ટમ એની એ જ. 100 છે તો આપણે 1 વિચારવાનો, 1નો વર્ગ 1, 1 શૂન્ય હતી તો 2 શૂન્ય મૂકતા, તો 2 હોય તો 4 મૂકવાની, એનો મતલબ 100નો વર્ગ થશે 10000. એવી રીતે 64, 8નો વર્ગ 64, અહીંયા 2 શૂન્ય તો આપણે મૂકીશું 4 શૂન્ય, આવી રીતે 6,40,000. અહીંયા 4નો વર્ગ 16, 2 શૂન્ય છે તો આપણે કેટલે શૂન્ય મૂકીશું 4, 9000 છે. 9000નો વર્ગ કરવાનો છે. 9નો વર્ગ 81, 1 શૂન્ય હોય તો 2 શૂન્ય, 2 હોય તો 4, 3 હોય તો 6. અહીંયા 1 2 3 4 5 6 આટલી શૂન્ય મૂકીશું. આ 9000નો વર્ગ થયો. તો આ રીતે પાછળ શૂન્ય હોય તેવી સંખ્યાનો વર્ગ, આગલી સંખ્યાનો વર્ગ કરવાનો, અને જેટલી શૂન્ય હોય એટલા બમણી શૂન્ય મૂકવાની. એવી રીતે તમે પાછળ શૂન્ય હોય એવી સંખ્યાનો વર્ગ કરી શકો. હવે એકમનો અંક સમજજો બરાબર. બીજું જોઈએ, સહેલી રીતે જોઈએ. એકમનો અંક 5 હોય, આ એકમનો અંક 5 હોય તેવી સંખ્યાનો વર્ગ. એકમનો અંક 5 એટલે 5નો વર્ગ, 15નો વર્ગ, 25નો વર્ગ, 35નો વર્ગ, 45નો વર્ગ, 55, 65નો વર્ગ, 75નો વર્ગ, 85, 95, 105, આવી રીતે કોઈ પણ સંખ્યાનો વર્ગ લેવાનો છે. હવે આ સંખ્યાનો વર્ગ કેવી રીતે લેવો? શબ્દ સાંભળજો. કોઈ પણ વસ્તુ
લાઇનસર પ્રાકૃતિક સંખ્યાઓ આવી રીતે છે આપણી પાસે. આ લાઇનસર પ્રાકૃતિક સંખ્યાઓ. અહીંયા કશું નથી તો 0 સમજો, બરાબર, 1 સમજો. એ કશું ન હોય એટલે સીધે સીધું એનું કશું વિચારવાનું છે નહીં, ખાલી 5નો વર્ગ 25 જ લખી દેવાનો. તો 5નો વર્ગ 25 આવી રીતે. હવે તમારે જે એકમનો અંક છે 5 એટલે પાછળ 2 અંકો 25 ફરજિયાત. આ એકદમ ઇઝી રીત છે, સમજો. પાછળથી 5નો વર્ગ કરવાનો એટલે એકમના છેલ્લા 2 અંકો, પૂર્ણ વર્ગના છેલ્લા 2 અંકો 25 ફિક્સ. પણ આગલી સંખ્યા કઈ આવશે? તો જે પ્રાકૃતિક સંખ્યાઓ લાઇનસર છે એ અહીંયા જે સંખ્યા આપી હોય એ અને એના પછીની સંખ્યાનો ગુણાકાર. જો દાખલા તરીકે અહીંયા કઈ સંખ્યા આપીએ? 1, તો 1 ગુણ્યા 2, એના પછી 2 આવે. જુઓ, 1 પછી 2, તો આનો ગુણાકાર 2 એકા 2 અને 5નો વર્ગ ફિક્સ 25 છે જ. તો એવી રીતે અહીંયા 5નો વર્ગ તો 25 ફિક્સ, પણ 2 પછી શું આવે? તો 2 પછી 3, તો એ 2 અને 3નો ગુણાકાર, તો 2 તરી 6 એટલે 25નો વર્ગ 625 થાય. એવી રીતે 5નો વર્ગ 25 ફિક્સ, પણ 3 પછી શું આવે? તો 3 પછી પ્રાકૃતિક સંખ્યામાં 4, તો 3 અને 4નો ગુણાકાર કરો એટલે 4 તરી 12, 35નો વર્ગ 1225. આ ગુણાકાર કરવાની જરૂર પડે નહીં. એવી રીતે 45નો વર્ગ પણ 25, પણ 4 પછી શું છે? 5, તો 4 ગુણ્યા 5, 5 ચોક 20, 45નો વર્ગ થાય 2025. એવી રીતે 55નો વર્ગ એકમના છેલ્લા 2 અંકો 25, પણ 5 પછી 6, તો 5 ગુણ્યા 6, 6 50 30, 55નો વર્ગ થાય 3025. એવી રીતે 6 તો 6 પછી શું આવશે? 7. હવે તમને ખબર પડે કે લાઇનસર આપણે એના પછીની સંખ્યા લેવાની છે. તો 6 પછી 7, 7 6 42, 42 25, 5નો વર્ગ પાછળ 25. એવી રીતે અહીંયા 7 છે, તો 7 પછી 8, તો 7 8 56 અને 5નો વર્ગ 25. અહીંયા જોઈએ 85નું, તો 8 પછી શું આવે? 9, તો 8 9 72 અને 5નો વર્ગ 25. એવી રીતે 9, તો 9 પછી શું આવે? 10, તો 9 10 90 અને 5નો વર્ગ 25. અહીંયા હવે 2 અંકની સંખ્યા આવે એટલે શું કરવાનું? સિસ્ટમ એની જ, આપણે તો 2 અંકની સંખ્યા જ લેવાની. દાખલા તરીકે 10, તો 10 પછી 11, તો 11 ગુણ્યાના 10 110 અને 5નો વર્ગ 25. આવી રીતે પાછળ 5 હોય એવી સંખ્યાનો વર્ગ સહેલાઈથી કરી શકાય છે. કોઈ પણ સંખ્યા આવી રીતે સહેલાઈથી આપણે વર્ગ કરી શકીએ. બરાબર. હવે આગળ જોઈએ કે સંખ્યાનો વર્ગ કરવાથી એકી સંખ્યા મળે કે બેકી સંખ્યા મળે. શબ્દ સાંભળજો. તમને એવું પૂછ્યું, સંખ્યાનો વર્ગ કરતા મળતી પૂર્ણ વર્ગ સંખ્યા એકી કે બેકી સંખ્યા મળે. આવો એક આપણને પ્રશ્ન પૂછવાય. તો પહેલાં હું તમને કહું કે આપેલી સંખ્યા, શબ્દો પડજો, આપેલી સંખ્યા કોઈ પણ સંખ્યા હોય, પાછળ જે એકમનો અંક જે કરેલો હોય એ પદ્ધતિથી સંખ્યા આપણને મળે. બરાબર. એકમનો અંક જે હોય, દાખલા તરીકે આપેલી સંખ્યાનો એકમનો અંક એકી હોય તો પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક એકી, એટલે આખી પૂર્ણ સંખ્યા એકી મળે. અને આપેલી સંખ્યાનો એકમનો અંક બેકી હોય તો પૂર્ણ સંખ્યા આપણને બેકી મળે. બરાબર. એવું આપણે થોડી સંખ્યાઓ લઈએ. જોઈ લો. નંબર 1 225 બીજી, ઓનો વર્ગ કરવો છે. સંખ્યા એકી બેકી કહેવાની છે. નાની સંખ્યા લો. 61, 45નો વર્ગ, 104નો વર્ગ, એના પછી 66નો વર્ગ, 47નો વર્ગ અને 50નો વર્ગ. આ 6 લીધી. હવે આમાંથી સંખ્યાઓ કેટલીક એકી છે, કેટલીક બેકી. સીધી વાત એ, સંખ્યા એકી હોય તો એનો પૂર્ણ વર્ગ સંખ્યા એકી મળે. જે સંખ્યા બેકી હોય એનો પૂર્ણ વર્ગ સંખ્યા બેકી મળે. સાંભળજો, જે સંખ્યા એકી જ છે એનો પૂર્ણ વર્ગ સંખ્યા આખી એકી જ મળવાની. હવે ઓનો તમે વર્ગ કરશો તો 1નો વર્ગ 1 જ આવે પાછળ, એટલે આ એકી સંખ્યા મળશે, પૂર્ણ વર્ગ સંખ્યા. બરાબર. આ પૂર્ણ વર્ગ સંખ્યા આખી કેવી મળશે? એકી સંખ્યા. એકી સંખ્યા મતલબ અયુગ્મ સંખ્યા. એકી સંખ્યા એટલે અયુગ્મ સંખ્યા. 45 એ પણ આખી એકી સંખ્યા છે, તો આપણને કેવી સંખ્યા મળે? એકી સંખ્યા મળે. એનો પૂર્ણ વર્ગ સંખ્યા કરવાથી 104 પોતે બેકી છે,
તો બેકી સંખ્યા હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા પણ આપણને કેવી મળશે? બેકી મળશે. 66 પણ બેકી સંખ્યા છે. જો એ પણ બેકી હોય તો એનો પૂર્ણ વર્ગ સંખ્યા પણ આપણને કેવી મળશે? બેકી સંખ્યા મળશે. 47, હવે 47 પોતે એકી સંખ્યા છે, પાછળ 7 છે, તો એનો તમે પૂર્ણ વર્ગ કરશો તો પૂર્ણ સંખ્યા આખી આપણને કેવી મળશે? એકી મળશે. 50, 0 એટલે બેકી સંખ્યા, તો એનો પણ તમે વર્ગ કરશો તો આપણને બેકી સંખ્યા મળશે. ટૂંકમાં એક જ વાત છે, એકી સંખ્યાનો વર્ગ કરશો તો મળતી પૂર્ણ સંખ્યા એકી મળશે, અને બેકી સંખ્યાનો વર્ગ કરશો તો મળતી પૂર્ણ વર્ગ સંખ્યા બેકી મળશે. બરાબર. હવે આપણે થોડું આગળ જોઈએ. હવે વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા, આપેલી બે પૂર્ણ વર્ગ સંખ્યા વચ્ચેની, સાંભળજો, આપેલા બે વર્ગોની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે? એક આ આપણે જોવાનું છે કે આપેલા બે વર્ગોની વચ્ચે કેટલા પ્રાકૃતિક સંખ્યાઓ છે. એક સીધી વાત કરું, દાખલા તરીકે આપણી પાસે એક સંખ્યા છે 1નો વર્ગ અને 2નો વર્ગ. બરાબર. આ આપણી પાસે એક સંખ્યા છે. તો 1નો વર્ગ કેટલો થાય અને 2નો વર્ગ કેટલો થાય? તો 1નો વર્ગ કરીએ તો 1નો વર્ગ 1 અને 2નો વર્ગ 4. ઓની વચ્ચે સંખ્યા કેટલી? તો વચ્ચેની સંખ્યા 2 અને 3, એટલે સંખ્યાઓ ટોટલ કેટલી ગણાય? 2. ઓની વચ્ચે 1 અને 4ની વચ્ચે કેટલી સંખ્યા આવી? 1 અને 4ની વચ્ચે ટોટલ પ્રાકૃતિક સંખ્યા 2 આવી. 1 અને 2. આ તો નાનું એક ઉદાહરણ હતું, પણ આપણે એક મોટું ઉદાહરણ દાખલા તરીકે લઈએ. આવી રીતે 2નો વર્ગ લાઇનસર ક્રમિક જ આપશે, 3નો વર્ગ અને 4નો વર્ગ. તો 3નો વર્ગ આપણે કરીશું, 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16. ઓની વચ્ચેની સંખ્યા 10. વચ્ચેની સંખ્યામાં 9 ના આવે કે 16 ના આવે? વચ્ચેની સંખ્યા 10, 11, 12, 13, 14 અને 15, એટલે 1, 2, 3, 4, 5, 6, ટોટલ 6 મળી. એનો મતલબ એ થયો કે દર વખતે આપણે આવા વર્ગ લખવાના, ચેક કરવાનું. આનું એકદમ નાનું મસ્ત સૂત્ર છે આવું. વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા માટેનું એક સૂત્ર યાદ રાખો તો તરત જ મળી જાય. આવી રીતે સાંભળજો. વર્ગોની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા બરાબર 2n. આ સૂત્રની મદદથી શોધવાનું. હવે n એટલે શું? n બરાબર નાની સંખ્યા. જે તમને વર્ગ આપ્યો છે એની નાની સંખ્યા લેવાની. ઉદાહરણ હવે આપણે એક લઈએ. હમણાં હાલ આપણે લીધું હતું કે 2નો વર્ગ આ 3નો લીધો હતો. 3નો વર્ગ અને 4ના વર્ગની વચ્ચે ટોટલ પ્રાકૃતિક સંખ્યા 6 હતી. કારણ કે 3નો વર્ગ 9 થાય અને 4નો વર્ગ 16. 6 કઈ આપણને ખબર પડી? 10, 11, 12, 13, 14 ને 15, 6 હતી. તો સૂત્ર પ્રમાણે જોવું હોય તો વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા બરાબર 2n, અને n બરાબર નાની સંખ્યા. તો 3નો વર્ગ અને 4ના વર્ગમાં નાની સંખ્યા 3નો વર્ગ, તો nની જગ્યાએ 3 મૂકો એટલે 6 મળી જાય. તો આવી રીતે ડાયરેક્ટ સૂત્રની મદદથી ગણી શકાય. ચલો આપણે આગળ જોઈએ. હવે આવું જેવું એક ઉદાહરણ છે ને એવું બીજું જોઈએ. આ બીજું ઉદાહરણ પણ ધ્યાન આપજો. અહીંયા દાખલા તરીકે આપણે વિચારીએ, થોડું મોટું ઉદાહરણ લઈએ. 8નો વર્ગ, 8નો વર્ગ અને 9નો વર્ગ. હવે આપણને ખબર છે 8નો વર્ગ 64 અને 9નો વર્ગ 81. તો 64 અને 81ની વચ્ચે કેટલી સંખ્યાઓ? હવે એક આખી સંખ્યા લખવી, ગણવી, એની જગ્યાએ ડાયરેક્ટ સૂત્ર વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર સૂત્ર છે 2n. એનો મતલબ 2 × 8. n એટલે નાની સંખ્યા. 2 × 8 એટલે 8 દુ 16. તમને વચ્ચેની 16 પ્રાકૃતિક સંખ્યાઓ મળે. ચેક કરવી હોય તો ગણી કરી શકાય. ત્રીજું આપણે થોડું એનાથી બી વધારે મોટું સૂત્ર લઈએ. દાખલા તરીકે આપણે લઈએ 15નો વર્ગ અને 16નો વર્ગ. એક આવી સંખ્યા લીધી. તો આની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા, આ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા બરાબર 2n. 2n એટલે 2 × n એટલે નાની સંખ્યા લેવાની. 15, તો આ 15 લીધું એટલે 15 દુ 30.
ઓની વચ્ચે 30 સંખ્યા હશે, કારણ કે 15 નો 225 થાય અને 16 નો વર્ગ 256 થાય. 225 અને 256 વચ્ચે 30 સંખ્યાઓ પ્રાકૃત સંખ્યાઓ છે. આવી રીતે કોઈપણ સંખ્યાનો વર્ગ આપ્યા હોય, બે ક્રમિક વર્ગ આપ્યા હોય અને બે ક્રમિક વર્ગ વચ્ચેની કોઈપણ પ્રાકૃત સંખ્યા શોધવી હોય તો આપણે આ પદ્ધતિથી શોધી શકાય છે. પણ એક વસ્તુ ધ્યાન આપજો, શબ્દ છે ક્રમિક વર્ગ. ક્રમિક સંખ્યાના વર્ગ. ક્રમિક સંખ્યા એટલે 3નો વર્ગ, તો એના પછી 4નો વર્ગ આપ્યો તો જ, 8ના વર્ગ પછી 9નો વર્ગ આપ્યો તો જ, અને 15 પછી 16. પણ દાખલા તરીકે 15નો વર્ગ અને 17નો વર્ગ કે 18નો વર્ગ આપ્યો હોય તો આ સૂત્રની મદદથી શોધી શકાય નહીં. બરાબર? એટલે આપણે અહીંયા જે વચ્ચેની પ્રાકૃત સંખ્યા શોધવા જઈ રહ્યા છીએ કે શોધી છે, આ બધીની વચ્ચેની પ્રાકૃત સંખ્યા માટે ક્રમિક સંખ્યાનો વર્ગ આપ્યો હોય તો 2n સૂત્રની મદદથી વચ્ચેની પ્રાકૃત સંખ્યા શોધી શકાય છે.